ઈરાનના સરકારી મીડિયાએ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મોતની પુષ્ટિ કરી છે. ખામેનીની પુત્રી અને પૌત્રી પણ ઇઝરાયેલના હુમલામાં મૃત્યુ પામ્યા છે. ઈરાનમાં 40 દિવસનો જાહેર શોક જાહેર કરવામાં આવ્યો છે. આ પહેલાં ઇઝરાયેલ અને અમેરિકાના ઈરાન પરના હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મોતનો દાવો કર્યો હતો. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરતા લખ્યું કે ખામેનીનું મોત ઈરાનના લોકો માટે ન્યાય છે અને આ તેમની જનતા માટે પોતાના દેશને પુનઃ પ્રાપ્ત કરવાની સૌથી મોટી તક છે. આ તરફ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પણ ખામેનીના મોતનો દાવો કર્યો હતો. નેતન્યાહુએ ટેલિવિઝન પર પ્રસારિત પોતાના સંબોધનમાં જણાવ્યું કે સૈન્ય અભિયાન બાદ ખામેની સાર્વજનિક રીતે નજરે પડ્યા નથી, જેના કારણે તેમના મોતની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઈરાની સરકારી મીડિયાએ પુષ્ટિ કરી છે કે અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ખામેની, તેમની પુત્રી અને પૌત્રીનું મોત થયું છે. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ દાવો કર્યો છે કે વાયુસેનાએ ઈરાનમાં સચોટ હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ઈરાનના રક્ષામંત્રી સહિત 7 વરિષ્ઠ રક્ષા અધિકારીઓના મોત થયા છે. माना जा सकता है कि जो कल पहला अटैक वहां पर किया अमेरिका और इजराइल के ओर से, उस अटैक में अली खामनेई की ये मौत हो गई है। और पहले से अमेरिका की ओर से इस तरह का दावा किया जा रहा था, लेकिन ईरान लगातार इसको नकार रहा था। लेकिन अब ईरान की ओर से इसकी पुष्टि की गई है, तो ये बहुत बड़ा मोड़ इसको कहा जा सकता है, क्योंकि इसके बाद अब आगे क्या होगा। हालांकि अभी की हम बात करें तो अभी जो इजराइल है और अमेरिका है, उसके जो जॉइंट ऑपरेशन है वो लगातार ईरान में जारी हैं और अभी भी ईरान के तमाम शहरों में हमलों की खबरें आ रही है। लेकिन अब जब ईरान की ओर से अली खामनेई की मौत की पुष्टि कर दी गई है, तो उसके बाद क्या होगा, ये बहुत बड़ा सवाल है। क्योंकि जो अमेरिकी राष्ट्रपति प्रेसिडेंट ट्रंप है, उन्होंने कहीं ना कहीं ईरान के लोगों से अपील की है कि हम अपना काम कर रहे हैं, आप अपना काम करो। यानी कि वो कहते हैं कि हमने ईरान के ऊपर हमले किए और अब जैसे कि ये पुष्टि हो गई है कि अली खामनेई की मौत हो गई है, उन्होंने ईरान के लोगों से अपील की है कि वो अब आगे का काम करें, सत्ता को संभालें।